તારંગા હિલ્સ, તારંગાનો ડુંગર કહીએ છીએ દોસ્તો. હવે તારંગા વિશે આવ્યું છે તો હવે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. અગર આપણે લીધું છે કે નથી લીધું ચેક કરી લઈએ, તો ડબલ મજૂરી ના કરીએ. આપણે તારંગા લીધું છે, ચલો લીધું છે તો પછી ઓકે. અત્યારે હાલ એટલું યાદ રાખો, તારંગાના ડુંગરો કેટલા મસ્ત મજાના ડુંગરો છે. ડુંગરોની વચ્ચે જૈન તીર્થંકર અજીતનાથનું એક જૈન દેરાસર તે આવેલું છે. આપણે એના વિશે ચર્ચા કરીએ. પછી અભયારણ્ય વિશે આપણે વાત કરી લીધી કે ભાઈ ઓકે, શું રીંછના પાંજ છે તો 8 જિલ્લામાં કરંટમાં રક્ષણ કરવામાં આવે તે. અચ્છા હા મિતેશભાઈ, કરંટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ગુજરાતની અંદર 8 જિલ્લા એવા છે જે રીંછ જોવા મળે છે. હવે યાર પંચમહાલ જિલ્લામાં રીંછ પડતું હોય તો બાજુના જિલ્લામાં આટો ચા પાણી કરવાના છે. સમજ્યા તમે? વડોદરામાં ચા પાણી કરવા જાય તો વડોદરામાં પણ રીંછ જોવા મળે. એ વસ્તુ વિશે પછી ચર્ચા કરીશું. ઓકે, આપણે અભયારણ્ય વિશે, મહેસાણા જિલ્લામાં એક જ અભયારણ્ય આવ્યું કડીમાં, જેનું નામ છે થોર પક્ષી અભયારણ્ય. થોર પક્ષી અભયારણ્ય અયાયાવર પક્ષી એટલે વિદેશી પક્ષીઓ જે વિદેશમાંથી ભારત આવે છે એ પક્ષીઓ માટેનું કહેવાય છે. અને થોરની અંદર જે આ જે ફોટોગ્રાફ્સ બતાવ્યો છે આ વર્લ્ડ ફેમસ ફોટો છે. જેને પણ પાડ્યો છે ભાઈ એ આખા વિશ્વમાં ફેમસ થઈ ગયેલું છે. બરોબર, ઘણા બધા લોકો આની પ્રતિકૃતિ બતાવીને પોતાના ઘરમાં દિવાલો પર લગાવ્યું છે. બરોબર, મોટી સેલિબ્રિટી, એટલો ફેમસ આ થોરનો ફોટો થઈ ગયેલો છે. બીજું 2012માં આ થોર પક્ષી અભયારણ્ય ગેમ રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવી, વાત કરી લીધી. હવે આગળ મહેસાણા જિલ્લામાં કયા ઉદ્યોગો ને કઈ ડેરીઓ આવેલી છે? તો મહેસાણા જિલ્લામાં દોસ્તો કડી, નીતિન કાકાના ગામમાં જાઓ, નીતિનભાઈ પટેલ કડીના છે ને, તો કડી ખાતે તમે જાઓ તો ત્યાં આગળ મિલો આવી છે તેલ કાઢવાની. બરોબર, કપાસિયા તેલ, કપાસમાંથી તૈયાર થાય તો કપાસિયામાંથી બનતું કપાસિયા તેલની ટોટલ 51 રજીસ્ટર્ડ મિલો આવેલી છે ત્યાં આગળ. બરોબર, અમે નીતિન કાકા ભલભલા છોકરા કોમ્પિટિટિવ એકદમ તેલ ની કાઢી દીધું આપણું યાર, મહેનત કરાઈને હારે પરીક્ષા જાહેરાત જ નહીં કરતા એમ. ચલો એના પછી બીજું વિસનગર. વિસનગરમાં જાઓ તો વિસનગર પ્રખ્યાત છે તાંબા પિત્તળના વાસણો માટે. દોસ્તો તાંબા પિત્તળના વાસણો શબ્દ બોલું તો તમારું તરત ધ્યાન જવું જોઈએ ભાવનગર જિલ્લાના સિહોરમાં. કારણ કે ભાવનગરનું સિહોર અને મહેસાણાનું વિસનગર એ બંને સિટી તાંબા પિત્તળના વાસણો માટે જાણીતી છે. બરોબર, હવે યાર ભાવનગર વાળા તાંબા પિત્તળના વાસણો લેવા ઓછા ભાવનગરથી છે વિસનગર ગાડું લઈને આવે પ્રાચીન સમયમાં, બાજુમાં સિહોરમાં સેટિંગ પાડી લે ને, આપણે એ રીતે જોઈ લેવાનું. બરોબર, એટલે વિસનગર ખાતે તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું છે. પ્લસ તમે મહેસાણા જિલ્લામાં જાઓ તો ડેરી જોવા મળશે જેનું નામ છે દૂધસાગર ડેરી. બરોબર, દૂધસાગર ડેરી. દૂધસાગર ડેરી આવે એટલે સૌથી પહેલું નામ યાદ આવવું જોઈએ માનસી પટેલ. માનસી પટેલના હાથે સ્થાપના થયેલી દૂધસાગર ડેરી એ ઉત્તર ગુજરાતની જે મહત્વની જે ડેરીઓ છે એમાંની એક છે. ભરવાડ મેહુલભાઈ, આપણે છેલ્લે તમારા પોઈન્ટ ઉપર ચર્ચા કરીશું, પ્લીઝ મને યાદ કરાવજો. તમારું સુરેન્દ્રનગર કનેક્શન બતાવી દઈશ. હવે આ દૂધસાગર ડેરી છે ને, જે તે સમયગાળામાં દિલ્હીમાં જબરજસ્ત આંદોલનો થયા. એટલે હરિયાણાના ખેડૂતોએ કહી દીધું અમે દિલ્હી વાળાને દૂધ નહીં આપીએ. દિલ્હી વાળા હલવાયા. હવે દૂધ વગર તો ચોઈ મેળ આવશે? દૂધ વગર તો ચા નહીં બને, ચા નહીં બને સવાર નહીં થાય સારી. એ વખતે આપણા મહેસાણામાંથી દૂધસાગર ડેરીએ સ્પેશિયલ ટ્રેન ભરીને દૂધ અહીંયાથી છેક મોકલાવેલું હતું. બરોબર, એટલે આ સિહોર સિદ્ધરાજ જયસિંહ ના આવે મિતેશભાઈ. ઓકે, મને એવું લાગે છે મારે તમને સ્ટ્રિક્ટલી કહેવું પડશે કે આટલા જ પુસ્તકો વાંચો તમે. યાર બધા ખીચડા પુસ્તકો વાંચો છો એવું ફિલિંગ થાય મને. બરોબર, ગવર્મેન્ટ ઓથેન્ટિક પુસ્તકો વાંચો, બહુ મજા આવશે. ઓકે, ચલો પાછા આવી જઈએ. એટલે દૂધસાગર ડેરી એ દિલ્હી સુધી દૂધ પહોંચાડ્યું અને એના પછી તો દૂધસાગર ડેરીની વાહવા થઈ ગઈ. એક સમય એવો તો ગુજરાતમાં સૌથી વધારે દૂધનું કલેક્શન દૂધસાગર ડેરી કરતી, પણ અત્યારે હાલ તો બનાસ ડેરી થઈ ગઈ છે, એનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે દૂધસાગર જે ડેરી છે ને એને એક પ્લાન્ટ ચાલે છે સહયોગ. સહયોગ એક સંગઠન છે, તેના કર્મચારીઓનું. એ સહયોગ સંગઠન દ્વારા ત્યાં આગળ મીઠાઈની પ્રોડક્ટો બનાવીને સેલ કરવામાં આવે છે. એ સહયોગની મીઠાઈ અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર વેચાય છે. બરોબર, ક્યાંક પ્રશ્ન પૂછાય સહયોગ શું છે તો આપણે એક જ વસ્તુ કહેવાનું, સહકારી ક્ષેત્રનું સૌથી મોટા સંગઠનનું એક ઉદાહરણ છે. બરોબર, બીજું કંઈ નહીં. આપણે ક્લાસથી આટલો શબ્દ સમજો એટલે બહુ થઈ ગયું. ચલો ત્યારથી આગળ સાંસ્કૃતિક વારસો. મહેસાણા જિલ્લાના સાંસ્કૃતિક વારસામાં જઈશું તો સૌથી પહેલા કેટલાક મેળાઓ અને ઉત્સવો આવશે દોસ્તો. મેળાઓ અને ઉત્સવો આવે
તો કયા કયા જોવાના? તો સૌથી પહેલા બહુચરાજીનો મેળો. ચૈત્રી પૂનમ હોય અને માં બહુચર બાલા ત્રિપુરા સુંદરીના દરબારમાં બેઠા હોય તો ત્યાં મેળો આવે કે આવે ને આવે જ, બરોબર. માં બહુચર જેને શક્તિની ઉપાસના કરવાનો વલ્લભ મેવાડો થઈ ગયો, માં બહુચરનો જન્મ સંખલપુર નામના ગામમાં થઈ ગયો અને માં સંખલપુરથી આવીને ચૈત્રી પૂનમના દિવસે એ બહુચરાજી ખાતે બિરાજમાન થયા અને પછી એમની યાદમાં દર વર્ષે ચૈત્રી પૂનમનો મેળો થાય છે. ચૈત્રી પૂનમ મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં બહુચર માતાના મંદિર મેળો થાય છે. હવે માતાજીનું નામ છે બાલા ત્રિપુરા સુંદરી અને સ્થળનું નામ કહેવાય છે બાલા ત્રિપુરા. આ ત્રિપુરા શબ્દ આવેલા દોસ્તો પાછા એવું ના સમજી લેતા કે ત્રિપુરા રાજ્યની વાત કરું છું. આ માતાજીનું નામ છે, બરોબર. ઓકે મિતેશભાઈ તમે સમજ્યા ઊંધું યાર. ઓકે ચલો, તો બાલા ત્રિપુરા મંદિર આવી ગયું, બહુચર માતાનું મંદિર. હવે અહીંયા એક બીજી વિશેષતા છે કે ઉત્તર ગુજરાતમાં કોઈ પણ બાળક જન્મે તેના પ્રથમ વખત માથાના વાર ઉતારવા, જેને આપણે મુંડન ક્રિયા અથવા ચૌલ ક્રિયા કહીએ છીએ, એના માટે મોટા ભાગના દરેક ધર્મ જાતિના લોકો અહીંયા બહુચરાજી ખાતે આવે છે, બરોબર. આ એક પહેલો ફેક્ટ. બીજું, કિન્નરોની ગાદી અહીંયા આવી છે. કિન્નરો જે ટ્રાન્સજેન્ડર કહીએ છીએ, સ્ત્રી પુરુષ સિવાયના, એ કિન્નરોની ગાદી તમને અહીંયા બહુચર માતાના મંદિર બાજુમાં જોવા મળશે. એટલે આ બીજા ફેક્ટ પણ તમને જોવા મળશે. આના સિવાય બીજો ફેક્ટ કયો આપણા માટે જાણીતો છે? તો ભાઈ ફાગણ વદ 11 થી 13 વચ્ચે એક બીજો મેળો ત્યાં ભરાય છે. એ ફાગણ વદ 11 થી 13 વચ્ચે 64 જોગણીનો મેળો તમને ત્યાં જોવા મળશે. કયો? 64 જોગણીનો મેળો. એ કયા ગામે? તો પાલોદર. એટલે એવું કહેવાય છે કે મહેસાણા જિલ્લાના પાલોદર ખાતે ફાગણ વદ 11 થી 13 વચ્ચે ફાગણ વદ 11 થી 13 વચ્ચે 64 જોગણીનું જે પ્રાચીન મંદિર આવેલું છે ત્યાં આગળ જે મેળો ભરાય છે એ મેળાને કહેવામાં આવે છે પાલોદરનો મેળો. અને આ પાલોદરનો મેળો દોસ્તો એ વરસાદની આગાહીનો મેળો કહેવાય છે. એક સેકન્ડ. ઓકે ભાઈ, વરસાદની આગાહી માટેનો મેળો કયો જાણીતો છે દોસ્તો? તો મેળો આપણે કહીશું પાલોદરનો મેળો. એટલે પાલોદરના મેળામાં વરસાદની આગાહી થાય, 64 જોગણીનું મંદિર છે. ક્યારે ભરાય? ફાગણ વદ 11 થી 13 ની વચ્ચે ભરાય તો તમને જોવા મળશે. એના પછી ત્રીજું, ઉત્તરાધ મહોત્સવ. ઉત્તરાધ મહોત્સવ એટલે ઉત્તરાયણ પછી જયારે પતંગ ચગાવવાના કે લૂંટવાના પતી જાય એના પછી જે શનિ રવિ પહેલો આવે એટલે જાન્યુઆરી મહિનામાં તમને જોવા મળશે ઉત્તરાધ મહોત્સવ. કઈ જગ્યાએ? મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્યાં. મોઢેરાના સૂર્ય મંદિરમાં દર વર્ષે ઉત્તરાધ મહોત્સવ થાય, એ પણ પેપરમાં પૂછાય. આના સિવાય તમે દર શિયાળામાં નવેમ્બર ડિસેમ્બરની અંદર તાનારીરી મહોત્સવ જોશો, મોદી કાકાના ગામ વડનગરમાં. વડનગરમાં દર વર્ષે તાનારીરી મહોત્સવ થશે. ઓલરેડી આપણે મેળાવાળા ટોપિકમાં ભણી ચૂકેલા છીએ કે તાનસેન ને દીપક રાગ અને મેઘ મલ્હાર રાગની આખી સ્ટોરી, એ બધી દંતકથાઓ તમને અહીંયા જોવા મળશે. બાજુમાં તાનારીરીનો જ મેં મસ્ત મજાનો ફોટો મૂકેલો છે કે કેવો મસ્ત મજાનો રાગ ગાય છે. હાટકેશ્વર મહાદેવનું મંદિર છે અને દે ધનાધન વરસાદ પડ્યો હતો. આવી સ્ટોરી પણ મેં તમને કીધી હતી, એટલા માટે અહીંયા હું સ્કીપ કરી રહ્યો છું. ચલો ત્યાંથી થોડા આગળ, હાઠિયા ઠાઠું વાલમ. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક ગામ આવ્યું છે જે ગામનું નામ છે વાલમ. વાલમ આવો રે વાળું વાલમ નહીં, વાલમ ગામનું નામ છે. આ ગામમાં બધા જ લોકો ભેગા થઈ માતાજીની ઉપાસના કરવા માટે બરડ ગાડું શણગારીને બરદને હાથી બનાવે. હાથી એટલે હાથીની સૂટ પહેરાવે ને. અરે બહેનો હતી વનરાજભાઈ,
ઓકે, એટલે હાથિયા ઠઠ્ઠું કાઢે. હાથિયા ઠઠ્ઠાનો મતલબ બળદગાડાની રેસ. અને આ બળદગાડાની રેસ વિશે પણ આપણે મેળાવાળા ટોપિકમાં ડીપમાં ચર્ચા કરેલી છે, એટલે અત્યારે છવા દઉં છું. અત્યારે સિમ્પલ એટલું યાદ રાખવાનું, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામની અંદર તમને હાથિયા ઠઠ્ઠુ નામનો મેળો જોવા મળશે. પ્લસ તમે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં જાઓ, વિજાપુર ખાતે એક ગામ આવ્યું છે કોલવડા. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું કોલવડાનું ગામ, ત્યાં આગળ પલ્લીનો મેળો ભરાય છે. આ પલ્લીનો મેળો દર 11 વર્ષે ભરાય છે. ચામુંડા માતાની પલ્લી તમને ત્યાં જોવા મળશે. 11 વર્ષમાં એક જ વખત જ્યાં પલ્લીનો મેળો ભરાય, એવો પલ્લીનો મેળો કયો? તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું કોલવડા ગામ, જ્યાં તમને આ મેળો જોવા મળશે. ઓકે, ક્લિયર? એટલે મહેસાણા જિલ્લાના મેળાઓ અને ઉત્સવો આપણે થોડા ઘણા જોઈ લીધા, બરોબર? જે કામ ના હતા એના પર દર્શન કર્યા. હવે કેટલાક તળાવો અને કુંડ અને સરોવર. મહેસાણા જિલ્લામાં જઈએ તો કેટલાક તળાવ અને કુંડ તો જોવા પડે ને. કયા કયા પ્રખ્યાત છે? તો સૌથી પહેલા એક તળાવ જેનું નામ છે શર્મિષ્ઠા તળાવ. ક્યાંક તમે ચૂંટણીના પ્રચાર વખતે ટીવી હિન્દી મીડિયામાં એવું વાંચ્યું હશે કે મોદી સાહેબ નાના હતા ત્યારે વડનગરના શર્મિષ્ઠા તળાવમાં પેલો મગર પકડી લાવ્યા હતા. આવી પુષ્ટિ તો મોદી સાહેબ ખુદ કરી છે કે બરોબર. એટલે મોદી સાહેબના ગામનું તળાવ એટલે શર્મિષ્ઠા તળાવ. આ શર્મિષ્ઠા કોણ હતી? તો નરસિંહ મહેતાની સ્ટોરી પાછી યાદ રાખવાની. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ ને એમના પુત્રી, એટલે આપણા માટે કેવું, એટલે આપણા શર્મિષ્ઠા, અને એના નામ ઉપરથી પડેલું તળાવ શર્મિષ્ઠા તળાવ. અરે તાનારીરી બે છોકરીઓ અલગ છે અને બંને બહેનો હતી એમ, બરોબર? તાના અને રીરી. ઓકે, આઈ થિંક મેળા વાળું લેક્ચર ભર્યું છે તો થોડું ક્લિયર હશે. ઓકે, યસ, ગાંધીનગરમાં દર વર્ષે ભરાય આપણે પલ્લીનો મેળો. આ વર્ષે ભરાયો પણ પબ્લિકને આવવાની પબ્લિક આવવા માટેની પરમિશન નહોતી, ખાલી માતાજીનો રથ જ કાઢવામાં આવ્યો હતો. ચલો, એટલે વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ જોઈ લીધું. પ્લસ વડનગરમાં જાઓ દોસ્તો, ત્યાં એક પ્રખ્યાત કુંડ આવ્યો છે ગૌરી કુંડ, એ પણ આપણા માટે જાણીતો છે. એટલે વડનગર ખાતે ગૌરી કુંડ અને શર્મિષ્ઠા તળાવ. એની બાજુમાં વડનગરના નીચે વિસનગર આવે ત્યાં દેડિયું તળાવ આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર જે આવ્યું ત્યાં રામકુંડ. તમે થોડા દિવસ પહેલા તમે એક વરસાદનો વિડીયો જોયો હતો કે જેમાં પાણી ઉપરથી નીચે પડે છે અને પાણી પડતું એક મસ્ત મજાનું આહલાદક લોકેશન મોદી સાહેબે પણ ટ્વીટ કરીને મૂક્યું હતું, એ તમને જોવા મળશે. એ રામકુંડ. યસ, રૂપાલ તો ભાઈ ગાંધીનગર જિલ્લાનું. મહેન્દ્રસિંહ જાડેજા બાપુ, એક વસ્તુ યાદ રાખો, પલ્લી એટલે શું? પહેલા તો એક જાતનો રથ, જે મેળામાં પલ્લીનું મહત્વ હોય એવા મેળા એમ. એક સેકન્ડ. ઓકે, પલ્લીના મેળા કઈ કઈ જગ્યા પલ્લીના મેળા બતાવ્યા? એક તો રૂપાલ બતાવ્યું, એના સિવાય મેં અત્યારે હાલ કોલવડા કીધું, અને વાલમમાં જે બળદની રેસ થાય છે, બળદ ઉપર તો જોત જ હોય છે, જેને પણ પલ્લી કહેવાય. પલ્લીને રથ લઈને ચાલુ. અમારા ગામમાં પણ ગઈકાલે પલ્લીનો જ મેળો હતો, બરોબર? પરમિશન નહોતી આવવા જવાની કોઈને. એટલે માતાજીની ઉપાસના કરવા માટે દરેક ગામમાં લાકડાનો નાનકડો એક રથ બનાવવામાં આવે, જે રથની અંદર માતાજીનો દીવો પ્રગટાવીને અખંડ જ્યોત સાથે ગામમાંની પરિક્રમા થતી હોય છે. હવે મેરેથોન સ્ટાર્ટ થાય જોઈ લેજો ભાઈ, આજે લેક્ચરોની હારમાળા છે, બરોબર? ઓકે, ચલો, એટલે આ વસ્તુ તમને જોવા મળશે. એના પછી આગળ ચલો, ઓકે, બીજા કુંડ રહી ગયા. મોઢેરામાં રામકુંડ, પરીક્ષામાં 2 વાર પૂછાઈ ચૂકેલો છે. ગુંજ નામનું ગામ છે, ત્યાં ગુંજ તળાવ જોવા મળશે. હવે ચંદ્રાબેન, એ તો મુझे भी मालूम नहीं है. ઓકે, આખજમાં એક શક્તિકુંડ આવ્યો છે, આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે મહેસાણા જિલ્લાનું આખજ, જ્યાં આગળ તમને શક્તિકુંડ જોવા મળશે. ઓકે, ચલો, એના પછી વાવમાં પહેલી વાર મોઢેરા ગામમાં તમને જોવા મળશે, જેનું નામ છે મોઢેરેશ્વરી માતાની વાવ.
મોઢ કોમ્યુનિટીના કુળદેવી માં મોઢેશ્વરીનું મંદિર ત્યાં તમને મોઢેરા ગામમાં જોવા મળશે. એની જોડે એક પ્રાચીન વાવ આવેલી છે જે નંદા પ્રકારની છે. શબ્દ પકડજો ભાઈ, નંદા પ્રકાર. એ નંદા પ્રકારની વાવ તમને ત્યાં જોવા મળશે. બરોબર. પછી મહેસાણા સિટીમાં જાઓ તો પરા વિસ્તારમાં તમને એક જોવા મળશે વાવ, 72 કોઠાની વાવ. આ ઉપરાંત ધર્મેશ્વરીની વાવ, આવી વાવો તમને મહેસાણામાં જોવા મળશે. યુનિવર્સિટીઓ કઈ કઈ મહેસાણામાં આવી? તો સૌથી પહેલી ગણપત યુનિવર્સિટી. ગણપત યુનિવર્સિટી એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે? તો ગોજારિયા જોડે એક ગામ આવ્યું છે જે ગામનું નામ છે ખેરવા. એ ખેરવા ગામની અંદર તમને ગણપત યુનિવર્સિટી જોવા મળશે. યસ, જયાબા બોલો બોલો. હવે એના પછી બામોશા ગ્રામ વિદ્યાપીઠ જીલિયા નામની જગ્યામાં તમને જોવા મળશે. પછી રિસર્ચ સેન્ટર વિશે વાત કરીએ તો આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છે કે ઘઉંનું સંશોધન કેન્દ્ર, બરોબર. ઘઉં સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવ્યું? તો વિજાપુરમાં આવેલું છે, આપણે વાત કરી, બરોબર. આના સિવાય મરી મસાલા સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ? મહેસાણાના જગુદણ ગામમાં. હવે શબ્દ પકડજો, ઘઉં સૌથી વધારે વાવેતર મહેસાણામાં, મરી મસાલા સૌથી વધારે મહેસાણા. તો રિસર્ચ સેન્ટર મહેસાણામાં હોય કે ના હોય? હોય જ. એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં, આ વિજાપુરમાં આવ્યું. ત્યાં ક્યાંક જાઓ તો ત્યાં આગળ માતાજીનું મંદિર છે, હર્ષદ માતાનું, બહુ જોવા જેવું મંદિર છે લાડોલમાં, બરોબર. આમ નથી કેતા પેલા અક્ષરધામમાં એક્ઝિબિશન હોય તો એવી રીતે તમને જોવા મળશે, બરોબર. તો આવી રીતે તમને જોવા મળશે. પછી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ધ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ બોરિયાવી. આ બોરિયાવીમાં મને ખુદને કન્ફ્યુઝન છે. બોરિયાવી નામ મેં આણંદમાં પણ સાંભળેલું છે, એટલે પ્લીઝ તમે એક વખત ક્રોસ ચેક કરી લેજો દોસ્તો કે આણંદનું બોરિયાવી છે કે મહેસાણાનું. મને જોવાનો ટાઈમ નથી મળ્યો, થાય તો મને ક્લિયર કરજો, મારું સુધરી જશે. ચલો હવે વન બાય વન દરેકે દરેક પ્લેસની મુલાકાતે લેવા આપણે આગળ વધીએ. ચલો પહેલા જ મહેસાણા સિટીની અંદર, મહેસાણા સિટી પોતે જિલ્લામાં, ભાઈ મહેસાણા મુખ્ય મથક જિલ્લાનું મહેસાણા છે. હવે બાબતે બેન પછી ચર્ચા કરીએ, મુદ્દો અત્યારે લેવાય એવું નથી તમારો, બરોબર. ઓકે, પ્રોપર મહેસાણા સિટીમાં જાઓ તો મહેસાણા સિટીના સ્થાપક વિશે ભણવું પડે. રૂપેણ નદીના કાંઠે એક સમયમાં ચાવડા વંશના એક રાજવી પરિવારના વંશજ એવા મેસાજી ચાવડાએ રૂપેણ નદીના કાંઠે એક ઈંટ મૂકીને નગર બનાવવાની શરૂઆત કરી. અને જે પ્રથમ ઈંટ મૂકી એ બીજું કોઈ નહીં, તોરણવાળી માતાનું મંદિર. બરોબર. એટલે મહેસાણા જિલ્લાની પ્રથમ ઈંટ કઈ જગ્યાએ મૂકી હતી? ભાઈ લગભગ તમે બેચ સ્પેશિયલ જનરલ ક્લાસ થઈ લીધી હશે તો તમારે એટીડીઓ નું પણ બધું અંદર આવી જશે, બરોબર. અલગથી લેવાની જરૂર નહીં પડે. પણ હા, ખાલી તમે ટેટની બેચ લીધી હશે તો પછી તમારે એટીડીઓ ની પરચેસ કરવી પડશે. પ્લીઝ કોલ કરીને કન્ફર્મ કરી લેજો કે આપણે ટેકનિકલ ટીમ તમને એમાં સપોર્ટ કરશે. ઓકે. હવે મેસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી, રૂપેણ નદીના કાંઠે સ્થાપના કરી. કઈ જગ્યાએ પ્રથમ ઈંટ મૂકી? તો ભાઈ ઈંટ મૂકી હતી તોરણવાળી માતાના મંદિરના પાસે, બરોબર. એ તોરણવાળી માતાનું મંદિર અત્યારે હાલ મહેસાણા જિલ્લાના પરા વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારનું નામ છે પરા વિસ્તાર. એ પરા વિસ્તારની અંદર દોસ્તો જાઓ તો તમને તોરણવાળી માતાનું મંદિર, પ્રાચીન મંદિર તમને ત્યાં જોવા મળશે. હવે ત્યાં આગળ વાત કરીએ બીજી કઈ કઈ વસ્તુ આપણા માટે કામની છે તો દૂધસાગર ડેરી મહેસાણામાં આવેલી છે, એ આપણા માટે પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. પ્લસ સિમંદર જૈન દેરાસર પરીક્ષામાં પૂછી લીધું, સિમંદર દેરાસર મહેસાણાનું પૂછાઈ ગયું છે. પ્લસ મહેસાણામાં જાઓ ને ભેંસોની વાત ના કરો તો ક્યાંથી મેળ પડે? મેહોણી ભેંસો પ્રખ્યાત છે કે નહીં? ગુજરાતમાં જેટલી ભેંસો પ્રખ્યાત છે એમાં મહેસાણી ભેંસનું નામ વધારે આવે છે. યસ, થેન્ક યુ ઉત્પલભાઈ. ભાઈ મારે એક ફેક્ટ સુધારી લેજો, નેશનલ રિસર્ચ સ્ટેશન ફોર ધ મેડિસિન એ બોરિયાવી ખાતે છે, એ મહેસાણામાં નહીં આણંદ જિલ્લામાં છે, બરોબર. એટલું પ્લીઝ સુધારી લેજો. પ્લસ મહેસાણામાં ખાતે જાઓ તો મહેસાણામાં તમને પશુદાણ એટલે સાગરદાન જે કહેવાય છે એની ફેક્ટરીઓ તમને મહેસાણામાં જોવા મળશે. આ ઉપરાંત 72 કોઠાની વાવ પણ તમને મહેસાણા જિલ્લાના પરા વિસ્તારની અંદર જોવા મળશે. આ 72 કોઠાની વાવનો ફોટો છે દોસ્તો,
બરોબર. આ વાવ જેમ જેમ અંદર ઉતરતા જાઓ એમ એમ તમને અંદર જોવા મળશે અલગ અલગ રીતે. ઓકે, હવે બરોબર, મહેસાણા સિટીમાં આપણા માટે જેટલી વસ્તુ કામની છે એની ચર્ચા કરી. હવે ત્યાંથી થોડા આગળ વધીએ, મોઢેરા ગામ. હવે આનો ઇતિહાસ આવે તો બધું શાંતિથી વાર્તા બનાવવાની, ને વાર્તા દરેક પેપરમાં કામ લાગે. મોઢેરા ગામ, જેનું એક પ્રાચીન નામ ભગવત ગામ પણ કહેવાય છે. આ ભગવત ગામ ઉપરાંત એનું એક બીજું નામ કહેવામાં આવ્યું છે ધર્મરણ્ય ક્ષેત્ર. ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે પણ મોઢેરા ઓળખાયેલું છે. આ ધર્મારણ્ય ક્ષેત્ર અથવા ભગવત ગામ તરીકે જે ભાગ ઓળખાય છે એ ભાગ એટલે અત્યારે વર્તમાનનું મોઢેરાનું સૂર્ય મંદિર. પુષ્પાવતી નદીના કાંઠે વસેલું આ ભગવત ગામ ધર્મારણ્ય ક્ષેત્ર, જ્યાં બાજુમાંથી એક કર્કૃત રેખા પસાર થાય છે. ના કર્કૃત રેખા જ્યાંથી પસાર થાય ત્યાં એક ભવ્ય પ્રાચીન ગુજરાતનું ગૌરવ વધારે એવું એક મંદિર આવેલું છે, જેનું નામ છે સૂર્ય મંદિર. આ સૂર્ય મંદિર ને મંદિરની બિલકુલ સામે આવું એક કુંડ આવ્યું છે જેનું નામ છે રામકુંડ. બરોબર, રામકુંડ ને આવી રીતે તમને બે વસ્તુ જોવા મળશે. બરોબર, ચલો, એટલે આ વાત થઈ ગઈ. હવે મોઢેરાનું સૂર્ય મંદિર શા માટે બનાવવાની જરૂરિયાત ઊભી થઈ? તો વર્ષ હતું 1026માં, જ્યારે અફઘાનિસ્તાનનો મોહમ્મદ ગજનવી જ્યારે સોમનાથ મંદિર લૂંટવા માટે આવ્યો હતો, એ સમયગાળામાં ભીમદેવ પહેલો જે પાટણનો રાજા હતો અને મોહમ્મદ ગજનવીનું જે સૈન્ય હતું એના વચ્ચે આ ભગવત ગામના પટાંગણમાં એક ભયંકર ખૂની યુદ્ધ લડાયું, જેમાં ભીમદેવ પહેલો હારવાની સ્થિતિ પર હતો. એટલા માટે ભીમદેવે ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું ને કંથકોટના કિલ્લામાં જઈને આશરો લીધો. આના પછી મોહમ્મદ ગજનવી આગળ વધીને સોમનાથ તરફ જાય છે અને સોમનાથનું મંદિર લૂંટે છે અને પછી પાછો પલાયન થઈને પોતાના દેશ પાછો વળી જાય છે. આ ઘટના પછી ભીમદેવે ઇતિહાસમાં એકી સાથે 2 મંદિરો બનાવ્યા. એ પાછો આવ્યો અહીંયા. રાજા ભીમદેવ પહેલાએ 1027માં સોમનાથ મીન્સ કે મોઢેરા ખાતે આવીને સૂર્ય મંદિરનું નિર્માણ કરવાની જાહેરાત કરી અને એને મંદિર બનાવવાની શરૂઆત કરી. ભીમદેવ પહેલાએ 1027માં ભગવત ગામમાં મંદિર બનાવવાની શરૂઆત કરી અને મંદિર એવી રીતે બનાવ્યું કે એક્ઝેક્ટ કર્કવૃત એના ઉપરથી પસાર થાય. વત્તા આ મંદિર જે જગ્યા આવ્યું છે એ પણ અલગ અલગ પ્રકારની શૈલીથી બનેલું છે. બરોબર, હું તમને ગૂગલ ઉપર મેપ દ્વારા પણ બતાવીશ, કારણ કે ઘણા બધા મિત્રોને આની ડાઉટ છે. પણ એના પહેલા બેઝિક વસ્તુ, મંદિર જે જગ્યા આવ્યું છે એની બિલકુલ સામે તોરણ આવેલું છે. બરોબર, આ તોરણ છે, એની સામે જે કુંડ છે ને રામકુંડ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આ મંદિર દર વર્ષે ત્યાં ઉત્તરાયણ પછી ઉત્તરાયણ મહોત્સવ પણ તમને દોસ્તો જોવા મળશે. બરોબર, હવે તમે જે મોઢેરાના સૂર્ય મંદિર વિશે વાત કરો છો, એ મોઢેરાના સૂર્ય મંદિરમાં બીજી કઈ કઈ વસ્તુ આપણે સમજવાની છે? જો દોસ્તો, આપણે આ જ વસ્તુ કામની છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે મોઢેરાનું સૂર્ય મંદિર એ આપણા માટે શું કહેવાય ચાલુક્ય શૈલીનું છે કે ઈરાની શૈલીનું છે. આજે પરફેક્ટલી તમને બતાવું. એકચ્યુઅલી મોઢેરાનું સૂર્ય મંદિર આમ લાંબુ છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, ના ત્રીજો ભાગ, આ 3 ભાગ આ રીતે મંદિરના છે. એ મંદિરના ભાગ પતે ને એના પછી તોરણ છે આ રીતે. એવું કહીએ છે ને કે કર્કવૃત અહીંયાથી પસાર થાય છે. સૂર્યનું પહેલું કિરણ જ્યારે અહીંયા પડે તો સૂર્યનું પહેલું કિરણ એવી રીતે પડે તો સીધું કિરણ અંદર બેઠેલા મણિ કે ભગવાનની પ્રતિમા શું હતું હજી સુધી નક્કી નથી કરી શકાયું, ત્યાં આગળ પડે અને ત્યાંથી પ્રકાશનું પરાવર્તન થઈને અષ્ટકોણ, આ મંદિર ટોટલ અષ્ટકોણ છે આ રીતે. આમ અષ્ટકોણી અંદરથી મંદિર છે. એમાં ટોટલ 12 સૂર્યની પ્રતિમાઓ હતી. એના ઉપર પણ એક એક મણિ હતી. ત્યાં પડે આખું મંદિર પ્રકાશિત થઈ જાય સવારના સમયમાં. આખા દિવસ માટે નહીં, સવારના સમયમાં
કુદરતી રીતે ઓછા સમયમાં વધારે પ્રકાશ મળી રહે એવી રચના અહીંયા કરવામાં આવી હતી. આ રીતનું આ ચાલુક્ય શૈલીનું મંદિર હતું. પણ આગળ જતા ઈરાની શૈલીની ઇફેક્ટના કારણે આની જે દિવાલો બાંધણી છે, અંદરના જે સ્તંભ છે, એની જે બારીક કોતરણી છે ને, એ ઈરાની શૈલીની બનાવવામાં આવી. બરોબર? એટલે કોઈક પરીક્ષામાં એવું પૂછી લે તમને કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીનું છે, તો પેલા પ્રશ્ન વાંચવાનો. કેવા? તો બે નાગર, ચલો આ ફોટો પણ એટલો મસ્ત બતાવેલો છે અહીંયા. ઓકે, જો આ મંદિરની વિશેષતા આપણે જે પેલી બાજુ જોયું ને, આ બાજુ જે જોયું એમાં આ જે પાછળ રંગમંડપ કહેવાય છે, જ્યાં આગળ નૃત્ય ને બધા કામો થતા હતા. બરોબર? નકશી કામ કે તો ઈરાની, સ્થાપત્ય કે તો ચાલુક્ય. બરોબર? સમજવાનું. હવે દોસ્તો જુઓ, આ મંદિર જે જગ્યાએ છે એને બિલકુલ સામે, યસ સાયન્સ ફેક્ટ જ થયો ને દોસ્તો. સૂર્યનું સીધું કિરણ અંદર પ્રકાશ ઉપર પડે, પ્રકાશનું પરાવર્તન થાય એટલે પ્રકાશ વધે. તમે તમારા ઘરમાં એક કામ કરજો, સવારે સૂર્યોદય થાય ને એટલે કાચ એવી રીતે ગોઠવજો, સૂર્યનો સીધો પ્રકાશ તમારા કાચ ઉપર આવે. એક કાચ ઉપરથી પ્રકાશ ઘરમાં બીજા કાચ ઉપર, બીજા કાચ ઉપરથી ત્રીજા કાચ ઉપર, આ 3 કાચ મૂકજો. એ પ્રકાશના પરાવર્તનના કારણે આપણી જે ટ્યુબલાઇટ હોય ને એનાથી પણ વધારે ઘરમાં લાઇટ આવી જશે. બરોબર? જોવા મળશે. ઓકે, ચલો આ એક પ્રતિક બતાવે છે કે સુરત દાદા આનાથી આગળ જવાના નથી, પાછાવર જવાના, કર્કવૃત છે એટલા માટે, બીજું કશું નહીં. બરોબર? હશે તો મને ખબર નહીં હોય. ઓકે, ચલો અહીંયા તમે આવશો તો તમને વિશ્વમાં જે ખ્યાતિ અપાવનાર એક મસ્ત સરસ મજાનો કુંડ જોવા મળશે, જેનું નામ છે રામકુંડ. રામકુંડને ઘણા પુસ્તકોમાં, સરકારી પુસ્તકોમાં સૂર્યકુંડ તરીકે પણ દર્શાવ્યું છે. શા માટે સૂર્યકુંડ તરીકે દર્શાવ્યું છે દોસ્તો? તો ભાઈ ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે એટલા માટે. બરોબર? પણ અત્યારે હાલ આ મંદિરની અંદર કોઈ પણ પ્રકારની પ્રતિમા આવેલી નથી. પ્લસ અહીંયા જે બાજુમાં જે સ્ટેજ છે, અહીંયા એક સ્ટેજ છે, એક અહીંયા સ્ટેજ છે, એવા સ્ટેજ ઉપર દર વર્ષે મીન્સ કે ઉત્તરાયણ પછી ત્યાં આગળ ઉત્તરાયણ મહોત્સવનું આયોજન થાય છે. અને આખું મંદિર એટલું મસ્ત મજાનું દીપોત્સવથી, રંગબેરંગી લાઇટોથી સજાડવામાં આવે છે, જેને જન્નતમાં ફરવા આવ્યા હોય ને એવો અહેસાસ તમને જોવા મળશે. ચલો ત્યાંથી થોડા આગળ જઈએ વડનગર ગામમાં. વડનગર ગામ એટલે કે આનર્તપુર, આનંદપુર, અનંતપુર અને ચમત્કારપુર. આનંદપુર, અનંતપુર, આનંદપુર, અનર્થપુર, અનંતપુર અને ચમત્કારપુર. અને હજુ એક નામ એડ કરાવું, હાડકેશ્વર ક્ષેત્ર. હડતી નદીના કાંઠે વસેલું. ક્યાંક પૂછે મોદી કાકાનું ગામ કઈ નદીના કાંઠે વસેલું છે ભાઈ? તો આપણી હડતી નદી. એટલે હાડકેશ્વર મંદિર પણ ત્યાં છે. એના બેઝ ઉપર હાડકેશ્વર ક્ષેત્ર, આવા નામ વડનગરના પ્રાચીન છે. વડનગર જાણીતું છે દોસ્તો કીર્તિ તોરણના કારણે. અહીં નાગરોના કુળદેવતા ભગવાન હાડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, એ પણ જોવા જેવું છે દોસ્તો. બરોબર? નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ, કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને એની પૌત્રી એટલે કે તાનારીરી એ સંગીત વિશેષજ્ઞ હતી. એના વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છે કે તાનસેનના જે દીપક રાગ હતો એને શાંત પાડવા માટે મેઘ મલ્હાર રાગ ગાયા અને પછી કુવામાં જઈને પોતે પોતાના જીવનનો અંત લાવ્યા. એ ઘટના અકબરના સમયગાળામાં થઈ હતી, જેના વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છીએ. બરોબર? હવે એક મેડ ઇન ચાઇના યુએન સાંગ વડનગર ખાતે આવ્યો હતો અને વડનગરના વખાણ કરીને ગયો હતો, જેનું પણ પરીક્ષા પૂછાઈ ગયેલું છે. બરોબર? કુમાર પ્રકાશનની બુક સરકારી ના ગણી શકાય રાજનભાઈ. ઓકે, ચલો તાનારીરી વિશે આપણે વાત કરીશું કે તાનારીરી મહોત્સવ દર વર્ષે ત્યાં થાય છે. શર્મિષ્ઠા તળાવ ત્યાં આવ્યું છે વડનગરમાં. વડનગરમાં ટોટલ 6 દરવાજા આવેલા છે દોસ્તો. જેમ આપણે અલગ અલગ અમદાવાદના 12 દરવાજા કહીએ છીએ ને, વડનગરના 6 દરવાજા આવેલા છે. મોદી સાહેબનું કામ ખરેખર યુનિક છે ભાઈ. વડનગરમાં ગમે તેટલો વરસાદ પડે, વડનગરમાં 5 મિનિટથી પણ વધારે પાણી રોકાઈ ન શકે. આખું ઢોળાવ ઉપર નગર વસેલું છે. આ વડનગરની આજુબાજુ જે 6 દરવાજા છે એમાં એક જ દરવાજો યાદ રાખવા જેવો છે, જેનું નામ છે અર્જુનબારી દરવાજા. અર્જુનબારી દરવાજા પેપરમાં પૂછાઈ ગયેલું છે, કારણ અર્જુનબારી દરવાજાની બાજુમાં વડનગરના આખા ઇતિહાસનો એક શિલાલેખ લખેલો છે. અને શિલાલેખમાં એવું લખેલું છે કે પેલો મેડ ઇન ચાઇના યુએન સાંગ આમાં વડનગરમાં ચા પાણી કરવા આવ્યો હતો,
પાછું બીજું એવું લખેલું છે કે કુમારપાળ, આ કુમારપાળ નામના રાજાએ વડનગરની આજુબાજુનો કોટ બનાવડાવ્યો હતો એનો પણ ઉલ્લેખ કરેલો છે. બરોબર. શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી, આ બધા સ્થાપત્યો ત્યાં તમને જોવા મળશે. બરોબર. જ્ઞાન પ્રકાશન પણ એક પ્રાઇવેટ પબ્લિકેશન કહેવાય મિત્ર. બરોબર. પછી વાત કરીએ રવિભાઈ તમારા પ્રશ્નની. પ્લસ ગુજરાતમાં આવેલા 13 તોરણોમાંથી 3 તોરણો હયાત છે. એમાં તમને કીર્તિ તોરણ જોવા મળશે અહીંયા વડનગરમાં. બરોબર. એ વડનગરમાં તમને જોવા મળશે. યુએન સાંગ વિશે આપણે વાત કરી ચુક્યા. યસ, ઔરંગઝેબ રહી ગયો કહેવાનું મારે તમને કે ઔરંગઝેબે એક વખતે વડનગરનું મંદિર તોડવા માટે આખું લશ્કર મોકલ્યું હતું. પણ થયું કેવું, દિલ્હીથી ખબર પડી કે બાપા બીજા ભાઈને ગાદી બેહાડી દે છે, આપણે રહી જઈશું. એટલા માટે એ બીકના કારણે ઔરંગઝેબ વડનગરનું હડકેશ્વર મંદિર તોડવાનો વિચાર અડધે મૂકીને પાછો ભાગી ગયો હતો. જેના કારણે ઔરંગઝેબનું લશ્કર એ મંદિર તોડી શક્યું નહીં. બરોબર. અને ભારતના વડાપ્રધાન મૂળ તો ભાઈ વડનગરના જ ના આપણા, એટલા માટે વડનગરનું ડેવલપમેન્ટ થઈ રહેલું છે. પ્લસ બીજી વસ્તુ, વિશ્વનો સૌથી જૂનામાં જૂનો પ્રાચીન હોકાયંત્ર વડનગરમાંથી મળ્યું છે. વિશ્વનું સૌથી પ્રાચીન અને મોટું હોકાયંત્ર વડનગરમાંથી મળી આવ્યું છે. હોકાયંત્રનો ઉપયોગ થાય દિશા જાણવા માટે. અને મોદી સાહેબ તો આખા વિશ્વમાં બધા ફરવાવાળામાં એક્સપર્ટ છે, એટલે દિશા ભૂલે ના ભૂલે. નાનપણથી ના ગામમાંથી જ એમને ખબર હતી હોકાયંત્ર આપણે ત્યાં દાટેલું પડ્યું છે, એટલે ગૂગલ મેપ તો આપણા મગજમાં જ હોય. ઓકે, આવું મજાકમાં યાદ રાખજો એટલે કામ લાગી જાય, યાદ રહી જાય. ચલો ત્યાંથી આગળ તારંગા, તારંગાગીરી, તારંગા દુર્ગ, આવા નામથી જે તારંગા ઓળખાય છે એ એકચ્યુઅલી બૌદ્ધ સાધ્વી થઈ ગયા તારા. તારા નામની એક બૌદ્ધ સાધ્વી થઈ ગયા, જેના નામ ઉપરથી તારંગા દુર્ગ અથવા તારંગાગીરી નામ પડ્યું. બસ આ જગ્યા ઉપર એક વખત કુમારપાળ નામના રાજાએ ત્યાં આગળ એક જૈન મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. એ જૈન મંદિર એટલે અજીતનાથ. એવું કહેવાય છે એક જ પથ્થરમાંથી બનેલું આ મંદિર છે. એક જ પથ્થરમાંથી તૈયાર કરાવડાવેલું કહેવાય અજીતનાથ જૈન દેરાસર. બરોબર. તમને ત્યાં જોવા મળશે. બરોબર. આ 24 તીર્થંકરમાં જેમનું સ્થાન જોવા મળે છે. પ્લસ પહેલા મેં શબ્દ બોલ્યો બૌદ્ધ સાધ્વી તારા, અને હવે કહું છું જૈન તીર્થંકર. એટલે પેલા બૌદ્ધનું જ સ્થાન કહેવાતું આગળ જતા જૈનોનું ધામ બની ગયું. એટલે બૌદ્ધ અને જૈન બંને એક જ સ્થળ ઉપર તમને દોસ્તો જોવા મળતા હોય એવું એકમાત્ર સ્થાનક એટલે કે તારંગા. દોસ્તો તારંગા ખાતે જાઓ તો ત્યાં તમને તારણ માતાનું મંદિર પણ જોવા મળશે, હનુમાનજીનું એક પ્રખ્યાત મંદિર પણ જોવા મળશે, અને એક પ્રખ્યાત ગુફા જોવા મળશે જેનું નામ છે જોગીડાની ગુફા. પરીક્ષામાં 2 વાર પૂછાઈ ગઈ, જોગીડાની ગુફા ક્યાં આવી ભાઈ? તો તારંગામાં આવી. જોગીડાની ગુફા ક્યાં આવી? તો તારંગા ખાતે આવી. તમને આ વસ્તુ પણ જોવા મળશે. હવે આ વસ્તુ પૂછ્યા પછી બીજો એક ફેક્ટ આપણે આમાં યાદ રાખવાનો છે, સાંસ્કૃતિક વન. તીર્થંકર વન. આપણે બધાને ખબર છે કે ગુજરાતમાં ઘણા બધા સાંસ્કૃતિક વન આવ્યા, એમાં તીર્થંકર વન પણ તમને દોસ્તો અહીંયા જોવા મળશે. બરોબર. એટલે આ વસ્તુ પણ દોસ્તો તમને કઈ જગ્યાએ જોવા મળશે? તારંગામાં. એટલે આટલા ફેક્ટ પરીક્ષામાં ખરેખર ઉપયોગી થઈ શકશે. તારંગા ખરેખર બહુ મસ્ત મજાની પહાડોની વચમાં બનાવેલી આ વસ્તુ છે. તારંગા ઉપરથી કર્કવૃત રેખા પસાર થતી નથી ચંદ્રાબેન. ઓકે. હવે એના પછી ઐઠોર. અયતી તરીકે ઓળખાતું નગર એટલે ઐઠોર ગામ, જ્યાં બાજુમાં પુષ્પાવતી નામની એક નદી પસાર થાય છે. પુષ્પાવતી નદીના કાંસે વસેલું ઐઠોર ગામ, જ્યાં ભગવાન ગણપતિનું એક મંદિર આવેલું છે. બરોબર. ભગવાન ગણપતિનું મંદિર જે આવ્યું છે એ 800 વર્ષ જૂનું છે. આ 800 વર્ષ જૂના મંદિર ઉપર તમે ધ્યાનથી જોશો તો બારીક કોતરણી તમને છે નાગર શૈલીની જોવા મળશે. અહીંયા આ બધી કોતરણી નાગર શૈલીની બારીક કોતરણી જોવા મળશે. બરોબર. સંપૂર્ણ નાગર શૈલીનું નથી, પણ ભાઈ આ રીતે તો જોવા મળશે.
ઓકે, બધા સાંસ્કૃતિક વનો આવી જશે, ડોન્ટ વરી. હવે ત્યાંથી થોડા આગળ જાઓ ત્યાં તમને જોવા મળશે કડવા પાટીદારોની કુળદેવીનું ગામ એટલે કે ઊંઝા. દોસ્તો, ઊંઝા બે વસ્તુ માટે જ પ્રચલિત છે, એક માં ઉમિયાનું મંદિર અને બીજું મરી મસાલાનું માર્કેટ. હવે ઊંઝામાં કડવા પાટીદારોની કુળદેવીમાં ઉમિયાનું મંદિર આવેલું છે. આ ફેક્ટ પરીક્ષામાં 2 વાર પૂછાઈ ગયેલું છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જીરું, ઈસબગુલ, વરિયાળી બધા માટે વિશ્વ પ્રખ્યાત માર્કેટ તમને અહીંયા જોવા મળશે. એટલા માટે તો ઊંઝાને મસાલાની નગરી કહેવાય છે. 2019માં લક્ષ ચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણના અર્થે કરવામાં આવ્યો હતો. દોસ્તો જુઓ, એક વસ્તુ યાદ રાખો, આજ સુધીનો કોઈ પણ એક્ઝામનો એક ટ્રેડ રહેલું છે, જ્યારે કોઈ ધર્મ કે જાતિના સ્વાર્થ વગર વિશ્વ કલ્યાણ માટે જેટલા પણ કામ કરવામાં આવતા હોય એ બધા જ પેપરમાં પૂછાઈ ગયા છે. દિલ્હીની અંદર કરવામાં આવેલ શ્રી રવિશંકર મહારાજ દ્વારા વિશ્વ કલ્યાણમાં કરવામાં આવેલું કાર્ય પૂછાઈ ગયું. આ ડિસેમ્બર મહિનામાં આ લક્ષચંડી મહાયજ્ઞ 2019માં થયો, એ પણ ક્યાંક પૂછી શકાય. બરોબર. એકલું એવું ના સમજતા કે ઉમિયા માતાનું મંદિર અહીંયા છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઉમિયા માતાનું મંદિર બની રહ્યું છે. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર પણ ઉમિયા માતાનું બની રહ્યું છે, પણ અમદાવાદમાં. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નામની એક સંસ્થા છે જેને બનાવી રહી છે. બરોબર, કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર આપણા ગુજરાતમાં બનશે. બરોબર, બનશે ત્યારે બનશે અમદાવાદમાં, એ પણ માં ઉમિયાનું બની રહી છે. ઓકે, ચલો એના પછી આગળ બહુચર માતાનું મંદિર બાલા ત્રિપુરા. બરોબર, હવે 1 બાય 1 બધા ફેક્ટ જોઈ લઈએ કે ભાઈ ભારતની અંદર શક્તિના 51 પીઠ આવેલા છે. માં શક્તિ જે શિવની અર્ધાંગિની કહેવાય છે, જેના પિતાનું નામ હતું પ્રજાપતિ દક્ષ. પ્રજાપતિ દક્ષે એક વખત ભવ્ય હવન યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર એવું કીધું કે ભાઈ હું શિવને નહીં બોલાવું. એમને પોતાના જમૈયા હતા એ નહોતા ગમતા. એ વખતે પોતાના એ યજ્ઞમાં પોતાના જમીને ના બોલાવ્યા અને પોતાના જમીની જબરજસ્ત ઇન્સલ્ટ કરી. જે ઇન્સલ્ટ એમની દીકરી સતીને સહન ના થઈને એને પોતાનો જીવ આપ્યો. અને આ જીવ આપ્યા પછી શિવને જ્યારે ખબર પડી ત્યારે શિવ જબરજસ્ત કૃપાયમાન થાય છે અને કૃપાયમાન થઈને તાંડવ નૃત્ય ચાલુ કરી દે છે. અને તાંડવ નૃત્યના કારણે સમગ્ર પૃથ્વીનો પ્રલય થાય. અને પ્રલય રોકવા માટે એ વખતે શિવજી જોડેથી સતીને હટાવવા માટે ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્રથી એ સતીના 51 કટકા કરે છે. 51 કટકા કર્યા પછી એ 51 કટકા ભારતમાં, પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં અને નેપાળમાં જે જગ્યા પડ્યા ત્યાં એક શક્તિપીઠ બની ગઈ. અને આવી રીતે ટોટલ 21 શક્તિપીઠો બનેલી છે, 51 શક્તિપીઠો બની છે. આ 51 શક્તિપીઠોમાંથી ગુજરાતમાં 3 શક્તિપીઠ આવેલી છે. એક અંબાજી, બીજી પાવાગઢ અને ત્રીજી બહુચરાજી. આ બહુચરાજી ખાતે આવેલી જે શક્તિપીઠ કહેવાય છે એ શક્તિપીઠ માટે શબ્દ બોલાય છે બાલા સુંદરી અથવા બાલા ત્રિપુરા સુંદરી કહેવાય છે. બરોબર, મૂળ બહુચર માતાનું મંદિર જે કહેવાય છે જ્યાં માતાજીની પ્રગટ થયા હતા એ ગામ એટલે સંખલપુર ગામ. આ સંખલપુર ગામમાંથી માતાજી આગળ આવીને ત્યાં બહુચરાજી ખાતે વિરાજમાન થયા. ત્યાં આગળ સરસ મજાના પથ્થરનું, આરસના પથ્થરોનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા તમને કિન્નરોની ગાદી જોવા મળશે. ગુજરાતમાં ઘણા બધા કુટુંબના જે લોકો હોય એ પોતાના દીકરાની બાબરી એટલે ચોલ ક્રિયા, માથાના પ્રથમ વાર ઉતારવાની ક્રિયા તમને ત્યાં કરવા જોવા મળશે. પ્લસ ચૈત્રી પૂનમનો એક ભવ્ય મેળો તમને બહુચરાજી ખાતે થતો જોવા મળશે. બરોબર, અને આપણે નથી કહેતા કે વલ્લભ મેવાડો ગરબા તો કોના, તો વલ્લભ મેવાડાના. તે વલ્લભ મેવાડાના ગરબા જ્યાં પ્રચલિત હતા એ વલ્લભ મેવાડોમાં બહુચરનો પરમ ભક્ત કહેવાયો છે, એ પણ ત્યાં જોવા મળશે. અને વલ્લભ મેવાડા, વાવ, વલ્લભ મેવાડાની વાવ પણ તમને બહુચરાજી ખાતે દોસ્તો જોવા મળશે ને મળશે. ઓકે, તો ચલો આટલી વસ્તુ તમને ત્યાં જોવા મળશે. ઓકે, ચલો એના પછી વાત કરીએ લાંગણજ. 1993માં પુરાતત્વ વિભાગ, સોરી માફ કરજો, 1800 આવશે. 1893માં પુરાતત્વ વિભાગના રોબર્ટ બ્રુસ ફૂટે લાંગણજ ગામ
ખાતે સંશોધન કર્યું તો એને ખબર પડી કે જમીનના પેટાળમાં કેટલાક પુરાતત્વ અવશેષો મળી આવેલા છે. એમાં ડેન્ટિમિલિન દરિયાઈ પ્રાણીઓના અવશેષો થોડા મળી આવ્યા, પ્લસ ચશ્માની છાપ મળી આવી. ચશ્મા નથી મળ્યા પણ એ છાપ હોય એવું જોવા મળે છે. પછી પેલા ફાણસનું કુંડું હોય એવા આકાર મળી આવેલા છે. એટલે પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે કે મહેસાણા જિલ્લાના કઈ જગ્યાએથી પુરાતત્વના અવશેષો મળી આવેલા છે. લાગણજ. કોણે શોધ્યા? તો રોબર્ટ બ્રુસ ફૂટે શોધ્યા હતા. બસ આટલું યાદ રાખજો લાગણજમાંથી. પછી શંકુસ વોટર પાર્ક જે મહેસાણાની ઓળખ છે, આ પેપરમાં ખબર ને તલાટીમાં એકવાર હાલે પૂછી લીધું કે ભાઈ શંકુસ વોટર પાર્ક કઈ જગ્યાએ આવેલું છે. ભાઈ મહેસાણાના બે પ્રખ્યાત પાર્ક છે, શંકુસ અને બીજું બ્લિસ. બરોબર, બીજું તો વધારે કંઈ કામનું નથી એટલે સ્કીપ કરું છું. હવે આગળ વધીએ. કડી, કતીપુર, રસુલ્લાબાદ. કતીપુર, રસુલાબાદ, આવા બે નામ કીધા મેં. હવે આ કડી જે તે સમયગાળામાં કડી એક મુસલમાન સુબેદાર થઈ ગયા જેના અંદર હતા, જેનું નામ હતું સૈયદ મુર્તઝા ખાન બુખારી. આ સૈયદ મુર્તઝા ખાન બુખારી જે કડીનું સામ્રાજ્ય સાચવતો હતો, એને કડીની આજુબાજુમાં એક ભવ્ય કોટ બનાવ્યો હતો. એટલે ક્યાંક પ્રશ્ન પૂછાય, કડીનો જૂનો કોટ કયા રાજવીએ બનાવ્યો હતો? તો સૈયદ મુર્તઝા ખાન બુખારીએ બનાવ્યો હતો. જેના પછી આગળ જતા જવામર્દ ખાન બાબિન ને હરાવ્યા બાદ મરાઠાઓએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એટલે બુખારીના સામ્રાજ્યમાં જવામર્દ ખાન બાબિન જ્યારે રાજ કરતો હતો એ વખતે ત્યાં મરાઠાઓએ આક્રમણ કર્યું. મરાઠાઓએ કડીને જીતી લીધું અને કડીને જીતીને ત્યાંની સત્તા બધી લઈ લીધી દામાજીરાવ ગાયકવાડે. દામાજીરાવ ગાયકવાડ પોતે સત્તામાં બેસી ગયા. એના પછી એને સાચવવાની જવાબદારી આપી દીધી ખંડેરાવને. ખંડેરાવ પછી આગળ જતા એમનો પુત્ર મલ્હારરાવ ખંડેરાવ ત્યાં આગળ સામ્રાજ્ય સાચવવા આવ્યો. એ વખતે એને પાછો ફરીથી નવો એક કોટ બનાવ્યો, એટલે બીજો કોટ ત્યાં વડોદરાના ગાદીપતિ બનાવ્યો. સૌથી છેલ્લે ગોવિંદરાવને પણ ગાદી પર બેસાડવામાં આવે કેટલીક શરતોના આધારે. પણ ગોવિંદરાવ હતા એ બહુ વધારે ઉડથક હતા. એમને એવું હતું કે ભાઈ મારે તો વડોદરાની જ ગાડી પર બેઠવું છે, એટલા માટે એ બગાવત ના કરે એટલા માટે ગોવિંદરાવ અને મેજર વોકર, આ મેજર વોકર વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો. અને કરારના આધાર ઉપર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કડી છોડીને ગોવિંદરાવ ક્યારે પણ વડોદરા આવશે નહીં. બરોબર, અને આ જ વડોદરામાં જે ખંડપીઠમાં મેજર વોકરે જે કરાર કર્યો ને એના પર એક પ્રખ્યાત લોકગીત બની ગયેલું છે, પિત્તલ લોટો જરરે ભર્યો રે, શહેરનો સુબો ક્યારે આવશે રે. બરોબર, આવો એટલા માટે કહેવામાં આવતું હતું કે એ વખતે રાજાને પ્રજાની કઈ પડી જ નહોતી. બરોબર, તો આવી રીતે આવા ઘણા બધા ફેક્ટ તમને કડીના જોવા મળશે. બરોબર, અને કડીમાંથી આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મૂળ કડીના છે, એટલે આપણે એ પણ એમનું નામ પણ સાથે લઈ લઈએ છીએ. એના પછી વાત કરીએ વિજાપુર. દોસ્તો, વિજાપુર એટલે કે સાબરમતી નદીથી થોડે દૂર આવેલું ગામ, જ્યાં આગળ તમને એક જ ફેક્ટ જોવા મળશે, શ્રી બુદ્ધિસાગર મુનિનો આશ્રમ. બુદ્ધિસાગર સુરી જેમનું એક ભવ્ય દેરાસર વિજાપુર ખાતે આવ્યું છે. અને આ જ ભાઈએ મહુડીનું મંદિર બનાવડાવ્યું છે. મહુડીનું જે ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમાનું જે નિર્માણ કરવામાં આવ્યું છે દોસ્તો, એ કોને કર્યું છે? વિજાપુરમાં વાળા બુદ્ધિસાગર સુરી મુનિએ કર્યું છે. બરોબર, ઓકે. એના પછી આસજોલ. આપણે નથી કહેતા ભારતમાં પ્રખ્યાત હોય એવું કુંતા માતાનું મંદિર આસજોલમાં આવ્યું. આસજોલનું કુંતા માતાનું મંદિર. દોસ્તો, કુંતા માતાનું મંદિર દેવ મોગરા નર્મદા જિલ્લામાં પણ છે. આસજોલ મહેસાણામાં પણ છે. બરોબર, બે જગ્યાએ તમને જોવા મળશે. બરોબર, આ ઉપરાંત ધરોઈ ગામ વિશે આપણે વાત કરી ચૂકીએ કે ધરોઈની અંદર આપણા સાબરમતી નદી પર ધરોઈ ડેમ આવેલું છે. બરોબર, ઓકે. એના પછી ખેરવા નામનું ગામ મહેસાણાનું આવ્યું છે દોસ્તો, જ્યાં આગળ ખેરવામાં પ્રાચીન એક શિવ મંદિર આવેલું છે. ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ એક જ સાથે એક જ મંદિરમાં જોવા મળે એવું મંદિર તમને ખેરવા ગામમાં જોવા મળશે. પ્લસ ગણપત યુનિવર્સિટી તમને ત્યાં આગળ જોવા મળશે. પછી
આ પ્રશ્ન બિન સચિવાલયની પરીક્ષામાં રદ થયો હતો. આ એ પ્રશ્ન વિશે વાત કરીએ. મલ્લિકાર્જુન નામ સાંભળ્યું છે, જૈન તીર્થંકર થઈ ગયા. મલ્લીનાથ તો મલ્લિકાર્જુન બે બોલાય છે, સ્ત્રી હતા કે પુરુષ હતા એના પર હજી પણ ડાઉટ છે, બરોબર. આ મલ્લીનાથ તો મલ્લિકાર્જુનનું જે મંદિર છે જૈન તીર્થ એ ભોયણી ગામમાં આવ્યું. એ ભોયણી ગામ મહેસાણામાં કહેવાય છે. ગૂગલ કરશો ને તો અમદાવાદ બતાવશે, બરોબર. પણ ઓફિશિયલી ગુજરાત સરકારના ડેટા પ્રમાણે હજુ એ મહેસાણામાં જ કહેવાય છે. એટલે ક્યાંક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ક્લિયર યાદ રાખજો. પ્લસ તમે ક્યાંક મહેસાણા જિલ્લાના મરતોલી ગામમાં દોસ્તો જાઓ તો કેશર ભવાનીનું એક મંદિર આવેલું છે, એ પણ તમને ત્યાં જોવા મળશે, બરોબર. એટલે કેશર ભવાનીનું મંદિર તમને ત્યાં જોવા મળશે. આ ઉપરાંત પાલોદર ગામ વિશે આપણે વાત કરી ચૂક્યા કે પાલોદર ગામમાં 64 જોગણીનું એક મંદિર આવેલું છે. એ 64 જોગણીના મંદિર જ્યાં વરસાદની આગાહી ફાગણ વર્ષ 11 થી 13 વચ્ચે જે મેળો ભરાય પાલોદરનો મેળો, ત્યાં આગળ પાલોદરના મેળાની અંદર એની આગાહી થતી તમને જોવા મળશે. ખેરાલુમાં દોસ્તો જાઓ તો ત્યાં એક સૂર્ય મંદિર છે, પણ સૂર્ય દાદા વત્તા એમની બંને પત્નીઓની સાથેની પ્રતિમા પૂજાય છે. સૂર્યનારાયણ પોતાની પત્ની સાથે કોઈ જગ્યાએ બિરાજમાન હોય એવું ખેરાલુનું મંદિર તમને દોસ્તો ત્યાં જોવા મળશે. આ ઉપરાંત જુલાસણ ગામ કડી જિલ્લામાં, તમે કડી તાલુકામાં જાઓ તો જુલાસણ ગામ, સુનિતા વિલિયમ્સ નામ બધાએ સાંભળ્યું છે. આપણા ભારતની બે દીકરીઓ, એક કલ્પના ચાવલા અને બીજી સુનિતા વિલિયમ્સ, જે અવકાશમાં જઈને આવી. એમાં સુનિતા વિલિયમ્સ મૂળ ગુજરાતની હતી, એટલા માટે આપણા માટે ગર્વની વસ્તુ છે કે સુનિતા વિલિયમ્સ એ જે બીજા કોઈ ગુજરાતી નથી જઈ શક્યા એવી જગ્યા જઈને આવી, એટલે કે અવકાશમાં જઈને આવી છે, બરોબર. પછી વણપુર એ મહેસાણા જિલ્લાનું એક ગામ છે જેનું પ્રાચીન નામ વેણપુરા પણ કહેવાય છે, જ્યાં આગળ જોગણી માતાનું એક પ્રાચીન મંદિર આવેલું છે દોસ્તો, બરોબર. આ ઉપરાંત મીરાદાતાની દરગાહ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં તમે જાઓ તો મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની અંદર તમને પુષ્પાવતી નામની એક નદી જોવા મળશે. આ પુષ્પાવતી નદી નામના કાંઠે મુસલમાનોનું એક પ્રખ્યાત ધામ મીરાદાતાની દરગાહ આવેલી છે દોસ્તો. આ મીરાદાતાની દરગાહ ફક્ત મુસલમાનો નહીં, હિન્દુઓ બીજા અન્ય કોમની માટે પણ જવાબદાર છે, પ્રખ્યાત છે. અહીંયા ઉર્સનો મેળો ભરાય છે. ઉર્સનો મેળો કઈ જગ્યા કઈ ભરાશે તો અહીંયા તમને ખબર પડી જશે કે ભાઈ ઉર્સનો મેળો દોસ્તો આપણને જોવા મળશે મીરાદાતાની દરગાહમાં. ઓકે, ચલો હવે બીજા વન લાઇનર ફેક્ટ એક વખત નજર મારી લઈએ, પછી આપણે આજના લેક્ચરનું કામ પતી જશે. ગુજરાતમાં સૌ પ્રથમ પાતાળ કૂવો 1935માં મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો. કઈ સરકારમાં તો વડોદરા સરકારમાં. સયાજીરાવ ગાયકવાડનો વિસ્તાર મહેસાણા કહેવાતો, એટલા માટે મહેસાણામાં સયાજીરાવ ગાયકવાડે 1935માં પ્રથમ પાતાળ કૂવો ખોદાવડાવ્યો હતો. પ્રથમ પાતાળ કૂવો ભલે મહેસાણામાં ખોદાવડાવ્યો હોય પણ સૌથી વધારે પાતાળ કૂવા તમને જોવા મળશે સુરેન્દ્રનગરમાં, બરોબર. આ વસ્તુ પણ યાદ રાખવાની, બરોબર. પણ સૌથી વધારે પાતાળ કૂવા દ્વારા થતું સિંચાઈ, જુઓ, પ્રથમ પાતાળ કૂવો તમને જોવા મળશે મહેસાણામાં, સૌથી વધારે પાતાળ કૂવા જોવા મળશે સુરેન્દ્રનગરમાં, પણ પાતાળ કૂવામાંથી પાણી કાઢી ખેતી થતી હોય સિંચાઈ માટે તો પાછું મહેસાણા. સુરેન્દ્રનગરના જે પાતાળ કૂવા છે ને એ મીઠાના અગરોમાં યુઝ થાય છે, બરોબર. અને ખાલી સાદા કૂવા, ખાલી સિમ્પલ કૂવા પાણીના તો તમને જોવા મળશે જુનાગઢમાં. મહેસાણામાં તમે દોસ્તો જાઓ તો મેસોણી ભેંસ પણ જોવા મળશે અને ફુદેરાના ચપ્પા પણ પ્રખ્યાત તમને જોવા મળશે. આ ઉપરાંત દોસ્તો મહેસાણામાં તમે જોવા જાઓ તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એ પણ મહેસાણાના છે, બરોબર. એમનું મૂળ વતન વિજાપુરનું ખરોડ ગામ પેપરમાં પૂછાઈ ચૂકેલું છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ આપણા ગુજરાતી છે. વલ્લભ મેવાડો બહુચર માતાનો ભક્ત હતો, એના વિશે પણ વાત કરી ચૂક્યા. પ્લસ ગાંધીજી માટે જે રેટિયો લાવવામાં આવ્યો હતો એ રેટિયો લાવનાર ગંગાબેન, એ ગંગાબેનને રેટિયો મળ્યો હતો વિજાપુરમાંથી.
ભરૂચ અધિવેશનમાં ગાંધીજી બેઠા હતા ગંગાબેન જોડે, ટેન્શનમાં હતા. એટલે ગાંધીજી ગંગાબેને પૂછ્યું, બાપુ કેમ ટેન્શન છે? એટલે બાપુ કે આ રેટીઓ શોધવા માટે બહુ ફર્યો પણ કોઈ જગ્યાએ રેટીઓ મળતું નથી. એટલે ગંગાબેન કે ટેન્શન ન લેજો, હું અધ્યાય ગમે ત્યાંથી. એ ગંગાબેન એના પછી એક રિસર્ચ ચાલુ કરે છે, ક્યાં જવું તો મને રેટીઓ મળે. ફરતા ફરતા એક તૂટેલી હાલતમાં મીન્સ કે ચરખો ગાંધીનગર આપણા મહેસાણાના વિજાપુરમાંથી મળ્યો ને પછી એમને રિનોવેશન કરીને ગાંધીજીને ગિફ્ટમાં આપ્યો હતો. બરોબર, ઓકે. તો આ ફેક્ટ પણ આપણા કામનો છે. પ્લસ મારુતિ સુઝુકીનો પ્લાન્ટ મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા હાંસલપુર ગામમાં તમને જોવા મળશે. પ્લસ તારંગા એ મહેસાણાના ઈશાન ખૂણા ઉપર છે. પ્લસ મહાગુજરાતનું છેલ્લું અધિવેશન, મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન વિસનગરમાં ભરાયું હતું. કોટ, પેઢામણી, લાગણજ ને પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો આપણને મળેલા છે દોસ્તો. ઓકે, હવે આમાં કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો ભાઈ. આપણે મહેસાણા જિલ્લા વિશે જેટલી જરૂરિયાત હતી બધા વિશે ચર્ચા કરી. હવે કોઈ ડાઉટ હોય બોલો. કોઈ સવાલ? ઓકે, ભાઈ પાતાલ કુવા કહું એટલે સિક્સ સાયન્સ નહીં, બરોબર. સિમ્પલ વસ્તુ. ખેતરમાં પેલા બોર જો ટ્યુબવેલ એને પાતાલ કુવો કહેવાય. પ્રથમ પાતાલ કુવો 1935માં મહેસાણા. બરોબર, ક્લિયર. સૌથી વધુ સુરેન્દ્રનગર. સિંચાઈ સૌથી વધુ કઈ જગ્યાએ? તો મહેસાણા. જુનાગઢ. ક્લિયર. હવે કોઈ ક્વેશ્ચન? બીજા નામ મિતેશભાઈ મને યાદ નથી, વાંચ્યા જ નથી. તળાવ દ્વારા સિંચાઈ. ખેડા અને નહેર સુરત. બરોબર, નહેર દ્વારા સુરત. યસ, આજે સરદાર સાહેબની જન્મજયંતિ છે. આપણે પહેલા જ લેક્ચરમાં સ્ટાર્ટમાં જ એમને યાદ કરી લીધા છે. ક્લિયર. પિયત અને બિન પિયત નું અરે રાજનભાઈ, 8-8 ને 10-10 કલાકના લેક્ચર ખેંચવા પડેલા છે ભૂતકાળમાં. એ પાછા ઓફલાઈન વિધાઉટ બ્રેક. સવારે સેશન ચાલુ થાય, સાંજે ક્લિયર થાય. સવારે 8 થી રાતના 8 કોન્સ્ટન્ટ વિધાઉટ જમ્યા વગર, વિધાઉટ બ્રેક. વિદ્યાર્થીઓને ધન છે કે 8-8 12 કલાક સુધી બેસી રહે છે. ભાઈ કીર્તિ તોરણ 3 જ વધેલા છે. કપડવંજ, વડનગર ને દેવમાલ, આ 3 જ જગ્યાએ કીર્તિ તોરણ સાચા છે. બાકી બધા તૂટી ગયેલા છે. તૂટેલા કદી જિંદગી પેપરમાં ના પૂછાય. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? તારંગા સતલાસના તાલુકામાં જ આવે ભાઈ. પછી થોર પક્ષી અભયારણ્ય ફક્ત ને ફક્ત કડીમાં જ કહેવાનું. હેમંતભાઈ, તમારી સમજવાની ભૂલ થાય છે. આપણે નકશા પર સમજીએ, થોડું તમને હેલ્પ મળી જાય. હું તમને સમજાવવાનો થોડો પ્રયત્ન કરું.
તમે જે ભાલ પ્રદેશ કહો છો ને એના વિશે. બરોબર. હવે જુઓ, અમદાવાદમાં સાબરમતી નદી આમ આવે છે. બરોબર. અહીંયા ગઢવાડાનો વિસ્તાર છે, આ વિસ્તાર ભાલ પ્રદેશ છે. બરોબર. અહીંયા જે ઘઉં થાય ને એને ભાલિયા ઘઉં કહેવાય. બરોબર. અરનેજમાં પિયત ઘઉં વાળું છે. યસ, તેમાં પણ મારા છે, પણ એના કરતા વધારે કલાક આપણે અહીંયા ચાલવાના છે. બરોબર. કેલ્ક્યુલેશન કરવું કરી લેજો. કયા કૈલાસ બાબા? ઓકે. એટલે ભાલિયા ઘઉં અહીંયા થાય એ પિયત ઘઉં છે, આ બિન પિયત છે. બરોબર. ક્લિયર? મેપ ઉપર સમજાવવાનો થોડો પ્રયત્ન કર્યો છે. બીજો કોઈ ડાઉટ? કોઈ ક્વેશ્ચન ના પછી આજે આટલા સુધી રાખીએ. ઓકે, કોઈ ડાઉટ ના હોય? અરે પેપરમાં ના પૂછાય માર ભાઈ, સિમ્પલ લોજિક છે. ગૌ સંશોધન કેન્દ્ર જ પૂછાશે. જો લખ્યાલો અત્યારથી ને પૂછ્યું તો પૂછ્યું, એ જીઓગ્રાફીનો પાર્ટ છે. ઓકે, ચલો તો આજે આટલા સુધી રાખીએ મિત્રો. મળીએ ત્યારે નેક્સ્ટ ટાઈમ. દાતાર ને મીરા દાતાર ભાઈ, દાતાર નું મંદિર અહીંયા જુનાગઢમાં, જમિયાલ શાહ પીરની દરગાહ, અને મીરા દાતાર અહીંયા ઉનાવામાં. ક્લિયર? ઓકે, તો ચલો મિત્રો મળીએ ત્યારે નેક્સ્ટ ટાઈમ.